સર શું નામ છે આપનું? મહેશ તબિયાર. સર આ એએમસી ડિમોલેશનનું જે મેજરમેન્ટ આપેલું હતું એના સિવાય પણ એક ઘર પડેલું છે એનું કોઈ તમને જાણ છે? આજે મશીન અહીંયા બકેટમાં આવ્યું ને એમાં એને નુકસાન થયું છે. સર નુકસાન તો means એમની પ્રિમાઇસીસમાં થયું દિવાલ પડે કે ઘર પડે વસ્તુ સેમ છે કે એ બી રસ્તામાં તો આવે જ છે, રોડલાઈનમાં તો સર આવે જ છે. રસ્તામાં અત્યારે હાલ મેજરમેન્ટ મેપમાં તો નથી ને, તો એ મકાનના માલિક એવું કઈ કહી રહ્યા છે કે અત્યારે હાલ એમાં એરો મારેલો નતો, કોઈ મેજરમેન્ટ આપેલું અત્યારે હાલ નોટિસ આપેલી હતી તમારી ફાઇનલ જાણ માટે કહું, આ 30 મીટર રસ્તો છે, હજી આ સામે 61 મીટર રસ્તો સર, છે. એટલે આ બે લાઈન નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સુધી તૂટવાનું છે, ક્યાંક ને ક્યાંક ફ્યુચરની વાત છે કે 2 મહિના કે 3 મહિના, અત્યારે હાલની સંડે આવે છે, એ રસ્તામાં આવે જ છે. રસ્તામાં આવે છે, તૂટે છે, મીન્સ અત્યારે હાલે તોડવાનું ફાઇનલ હતું. ઓકે, અચ્છા જતીનભાઈ જાદવ જે ઓનર છે, તો અમને એવું કહે છે જે રસ્તામાં આવે તૂટે અને એ હતું મેજરમેન્ટમાં. જે માર્કિંગ મારા ત્યાં કરી ગયા હતા, આ તો એનાથી કઈક વિરુદ્ધ જ દેખાઈ રહ્યું છે મને. ઓકે, આટલા મશીન તમે માર્કિંગ પ્રમાણે તોડવા જો એવું નથી. માર્કિંગ માં અડી ગયા તો થોડું વધારે માર્કિંગ થી વધારે કોઈને દિવાલો કે કોઈનું નુકસાન થઈ રહ્યું છે તો યોગ્ય છે? સળંગ દિવાલ હોય તો થઈ શકે. સર સળંગ દિવાલ ઓકે, એ ઓકે છે. ડિમોલેશનમાં થર્ડ પાર્ટીનું નુકસાન થાય એ ઓકે છે સર? સળંગ દિવાલ હોય તો નુકસાન થઈ શકે. ઓકે, એ વેલિડ છે. શું કેવું છે તમારું? સર, મને જે જગ્યાની નોટિસ હતી એનું હું એ જગ્યાને કેવી રીતે ક્લિયર કરી શકું? ઓકે, આનો જે એકચ્યુઅલી ટીપી ના મેપમાં જે વસ્તુ હતી જ નહીં, જે એકચ્યુઅલી મને જે પોઈન્ટ આઉટ, જે મને પોઈન્ટ ટુ પોઈન્ટ કટઅપ બતાવ્યા હતા Okay. કે અહીંયાથી આ કર્વ શેપ બને છે, અહીંયાથી તમારું શેપ પડે છે. તમારા કહેવા પર સર હજુ આગળ પણ જે દિવાલો, તમારા કહેવા પર સર જે આગળ પણ મને મંજૂરીનો પ્લાન બતાવો તો પણ ચેક કરી. સર તમારા કહેવા પર આગળ પણ જે કનેક્ટિંગ દિવાલો છે, કનેક્ટિંગ પ્રોપર્ટીઓ છે, એને પણ નુકસાન થઈ શકે ના થાય ને, જાતે તમે દૂર કરી નાખો, કોઈને નુકસાન ના થાય. એએમસી અધિકારીઓ દ્વારા જે તોડવામાં આવેલું છે, આગળ પણ તમારા કહેવા મુજબ કે જે જોડે હોય દિવાલો જોડે કનેક્ટિંગ હોય એ નુકસાન થઈ શકે છે કાર્યના ભાગરૂપે, તો શું આગળ પણ જે દિવાલો કનેક્ટિંગ કાર્યના ભાગરૂપે નુકસાન થઈ એટલા શકે માટે ડિમાર્કેશન આપવામાં આવે છે, કોઈને નુકસાન ના થાય એટલા માટે ડિમાર્કેશન પહેલાથી આપવામાં આવે કે જેને જાતે ખુલ્લું કરવું હોય ખુલ્લું કરી શકે એટલા માટે. ઓકે, જેને આપ્યા પછી જાતે ખુલ્લું કરીને તો એનું નુકસાન થાય તો એએમસી જવાબદારીમાં હોતું નથી. વર્ષથી ડિમાર્કેશન કરેલું છે. જો સાચી વાત છે, અત્યારે કામ દરમિયાન કોઈ નુકસાન થાય તો એએમસી જવાબદારી અધિકારીઓ લેવા. મશીન થી કરવામાં એવું નથી કે ભાઈ જે એરો મારી પ્રમાણે તૂટેલું, મશીન થી પ્લસ માઇનસ થઈ શકે. ઓકે, એએમસી અધિકારીઓને એવું કહ્યું છે કે મશીનથી કોઈ પણ વસ્તુ પ્લસ માઇનસ થઈ શકે છે. એએમસી મેજરમેન્ટ આપ્યા પછી પણ જો દિવાલો કનેક્ટિંગ હશે તો ક્યાંક ને ક્યાંક તૂટી શકે છે. એએમસી ના ભાગરૂપે એએમસી અધિકારીઓ જણાવી રહ્યા છે કે એએમસી ની જવાબદારીમાં આવતું નથી.